સુરતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના સારોલી પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ વચ્ચેથી નમી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ નમી જતા હાલ તો વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટના જે છે તેને લઈને અમારા સંવાદદાતા તમારી સાથે જોડાશે અને માહિતીનો ચિતાર મેળવશે। જી, અમને જણાવજો કે આ ઘટના કઈ રીતે થઈ અને શું બનાવ બન્યો હતો। जी आपका बिल्कुल जे प्रमाणेની વાત સામે આવી રહી છે। ખાસ કરીને સુરતના મેટ્રો બ્રિજ ઉપરના જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ફેઝ 2 ના ઉદ્ઘાટન પહેલા જ આ બ્રિજ જે ઝૂલતો બ્રિજ જેવો તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સારોલીથી કડોદરા તરફ જવાનો રસ્તો છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે। એટલે સુરત સારોલી કડોદરા રસ્તા પર જે મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે અને હાલ મેટ્રોની કામગીરી માટે ચાલી રહી હતા ત્યારે આ મોટી ઘટના બનવા પામી હતી। જે શું લાગે છે કે આમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી હોઈ શકે ખરા કે? જી ચોક્કસ આસ્था જે રીતની વાત સામે જે રીતના દ્રશ્યો, કારણ કે મેટ્રો ટ્રેન ઉપરથી પસાર થતી અને આટલી બેદરકારી એ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરથી કે કામ કરતા લોકોની બેદરકારી સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યારે આ મોટી જે બ્રિજમાં ખામી સર્જાય છે અને તેને લઈને જે પ્રમાણે આટલો મોટો પ્રોજેક્ટ હોય અને આ રીતની કામગીરી એટલે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને લોકોને પણ આંખેને વળગી રહી છે। અને આ ઘટનાને લઈને કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન થયું હોય તેવી કોઈ માહિતી સામે આવી છે કે? હાલ જે રીતની કામગીરી ચાલી રહી છે આસપાસમાં જે કામ ચાલતું હોય છે એટલે લોકોની અવર જવર નહીવત હતી, જેને કારણે જે મોટી દુર્ઘટના ટળી છે। પરંતુ અત્યારે ફાયર ઓફિસર સહિતના પોલીસ અને તમામ જે અધિકારીઓ છે તંત્રના તે કામે લૂકી શકે છે અને જે મેટ્રોના તળિયા પણ દેખાઈ રહ્યા છે એટલે સ્પાન નવી દેખાય છે। ત્યારે અધિકારીઓ આ પ્રોજેક્ટને લઈને કામગીરી ઉપરથી જે પ્રમાણે પ્રશ્નો સામે આવ્યા છે તેને લઈને લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે। જી, અત્યારે કઈ રીતનો માહોલ છે ત્યાં? લોકો કઈ રીતે આ ઘટનાને સમજી રહ્યા છે અને કઈ રીતે લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તે અમને જણાવજો। જી ચોક્કસ આસ્था, આ રીતની ઘટનાઓ આ રીતે આટલો મોટો પ્રોજેક્ટ ચાલતો હોય અને તેમાં આ રીતનું કામ જોતા લોકોના ટોળ વહી ગયા હતા અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ચોક્કસ થઈ ગયો હતો। કારણ કે આ જો ઇમારત છે એટલે કે આ રીતનો જો બ્રિજ ઝૂલતો જો પડી પડ્યો હોય તો અનેક લોકોની આમાં જાનહાનિ પણ થવાની શક્યતાઓ હતી। એટલે ચોક્કસ સ્થાનિક લોકોમાં એક ડરનો માહોલ ચોક્કસ પેદા થયો છે। જી, આભાર અરવિંદ।